બેંક્સ અત્યારે પ્રી ઓપનમાં તપન થોડો વ્યૂ લઈએ કારણ કે ઇન્ડેક્સ તો મજબૂત છે 0.5% આસપાસનું અગર જોવા જઈએ તો એક મજબૂતી હજુ નિફ્ટી બેંકના પ્રી ઓપન લેવલ્સ પર આપણે નજર કરીશું પરંતુ જે રીતે અત્યારે ત્યાં થોડી ઘણી ખરીદારીની એક શરૂઆત થતી જોઈ રહ્યા છે આપણે જાણીએ છીએ કે બેંક્સમાં નિફ્ટી બેંકમાં જે પ્રેશર જે અંડર પરફોર્મન્સ જોઈ રહ્યા છે અને બ્રેન્ટના જે લેવલ્સ છે જે ઉછાળો છે ક્યાંક ને ક્યાંક એક પ્રેશર પીએસયુ બેંક્સ પર વધારે બનતું જોઈ રહ્યા છે પરંતુ એક લોંગ ટર્મ વ્યૂ ત્યાં કઈ રીતે આપ આપશો પીએસયુ બેંક્સ પર પીએસયુ બેંક્સ ઓફકોર્સ છેલ્લા 1.5-2 વર્ષથી પ્રાઇવેટ બેંક્સને આઉટ પરફોર્મ કર્યું છે પણ હવે તમે જો તો જે વેલ્યુએશન ગેપ હતું પીએસયુ બેંક્સ નોર્મલી અગર તમે જો પ્રાઇસ ટુ બુક વેલ્યુ 0.8 0.95 ની આજુબાજુ ચાલતું તો હવે 1.5 ની આજુબાજુ છે અને જે પ્રાઇવેટ બેંક્સ ઓલમોસ્ટ 3.5 ની આજુબાજુ એ હવે તમે જો તો 2.5 ની આજુબાજુ આવી ગયા છે એટલે હવે જે ગેપ હતો એ નેરો થઈ ગયો છે એટલે જે આઉટ પરફોર્મન્સના લીધે હવે એટલું કહેવાય ને ગેપ નથી એના લીધે મને એવું લાગે છે કે અહીંયાથી પીએસયુ બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સ બે તરફ તક રહેશે પ્રાઇવેટ બેંક્સનું પણ વેલ્યુએશન ખાસું નીચે આવી ગયું છે નાવ વી હેવ ટુ સી કોનું ક્રેડિટ ગ્રોથ સારું હશે અને કોને એનપીએ ઇઝ એબલ ટુ મેન્ટેન કેમ કે ઓઇલ પ્રાઇસીસ જે હાઈ છે એટલે આપણો કદાચ Q1 અગર ડિફિકલ્ટ થાય તો એનપીએ તમે જુઓ તો હમણાં સુધીના લોએસ્ટ પર છે તમે પીએસયુ બેંક્સની વાત કરો કે પ્રાઇવેટ બેંક્સ હવે અહીંયાથી જો એનપીએ વધે એ તો ડાયરેક્ટ ઇશ્યુ આવશે કેમ કે હમણાં સુધી જે 4 વર્ષનું જે આઉટ પરફોર્મન્સ હતું પીએસયુ બેંક્સનું એ એટલે હતું કેમ કે એમના જે એનપીએ સબસ્ટેન્શિયલી ઓછા થયા હતા હવે આગળ જઈને કોના વધે છે એ જોવાનું રહેશે એટલે મારા હિસાબથી પીએસયુ બેંક્સ વિલ બી અ માર્કેટ પરફોર્મર નોટ આઉટસાઇડ આઉટ પરફોર્મર કેમ કે જે મોટી તક હતી પીએસયુ બેંક્સમાં એ ઓલરેડી થઈ ચૂકી છે હવે અહીંયાથી તોય મે બી ક્રેડિટ ગ્રોથની અગર હું વાત કરું તો મને લાગે છે કે પીએસયુ બેંક્સ મે બી 15-17% વધશે જ્યારે પ્રાઇવેટ બેંક્સ 11-13% આજુબાજુ રહેશે પ્રાઇવેટ બેંક્સનું હવે ધીરે ધીરે ક્રેડિટ ગ્રોથ વધારી રહ્યા છે કેમ કે પહેલા ઘણા કન્ઝર્વેટિવ હતા પણ આમાં યુ હેવ ટુ બી વેરી વેરી સિલેક્ટિવ જે તે એસબીઆઈ છે કે બેંક ઓફ બરોડા છે કે કેનેરા બેંક છે ને એ બધી હજી પણ મને થોડી એટ્રેક્ટિવ લાગે છે કમ્પેરેટિવ પણ જે મેં કીધું આમ કે જે મોટો ટ્રેડ હતો એ ઓલરેડી પીએસયુ બેંક્સમાં થઈ ચૂક્યો છે એક વ્યૂ એસબીઆઈ એન્ડ બેંક આ બધા પર એક ફોકસ પણ ખાસ કરીને રાખી શકો છો આસિરભાઈ હવે ટ્રેડિંગ